સૂચન આપવામાં આવી તેનાથી આખા આ વિસ્તારની અંદર ગૌ ભક્તોનું, સનાતનીઓનું, સંતોનું ખૂબ ઉત્સાહ અને આજે એક દિવાળી જેવો માહોલ થયો છે। આજે જ્યારે આનો કળશ સ્થાપના કરવામાં આવી ત્યારે માનનીય કલેક્ટર સાહેબ, સંતો મહાત્માઓ, રાજકીય લોકો બધાએ આજે એની અંદર 18 આલમ અને બધા લોકો આજે હાજર રહ્યા અને આ કળશની સ્થાપના કરવામાં આવી। જ્યારે 26મી જાન્યુઆરી જ્યારે આખો કાર્યક્રમ ગુજરાત લેવલનો છે, કેમ કે નવો જિલ્લો બન્યો, એની અંદર મુખ્યમંત્રી શ્રી હોય કે આપણા ઉપમુખ્યમંત્રી હોય, બધા જ્યારે 25 ને 26 તારીખે અહીં રહેવાના છે ત્યારે અમારી સૌ ગૌ ભક્તોની અને સનાતનીઓની એક ઈચ્છા છે કે ત્યારે અધ્યક્ષ સાહેબ પણ હોઈએ છે, મુખ્યમંત્રી પણ હોઈએ છે, ત્યારે એમના હાથથી આ ગૌ માતાની પ્રતિમાનું અવરણ થાય અને આખા ગુજરાતની અંદર અને એનો સંદેશ ભારતની અંદર જાય કે એક આ ભારત રાષ્ટ્ર છે એ ગૌ પ્રેમી છે, પક્ષી પ્રેમી છે અને સનાતની છે એવા સંદેશ માટે કરી અને અમે આ પ્રયત્ન કર્યો હતો અને પ્રયત્ન દ્વારા આજે આરવા વિધિવત રીતે આજે એની કળશ સ્થાપના કરવામાં આવી છે। એની અંદર બધાય લોકો હાજર રહ્યા। ખાસ કરીને હું મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આપે આ લગાતાર આને આગળ વધારતા રહ્યા અને એને લીધે આજે ગૌ માતાનો આ કળશનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જય ગૌ માતા, જય ગોપાલ। વાવથરા જિલ્લામાં જે સર્કલ કહેવામાં આવે છે ત્યાં આજે કાર્યક્રમ દેખાઈ રહ્યો, શું કાર્યક્રમ રાખેલો છે, શું જે સાંસદ અમારા ગૌ રામભાઈ ભોરવું છે ત્યારે કલેક્ટર સાહેબ એમના દ્વારા જે બધા ગૌ ભક્તો દ્વારા જે ગૌ માતાની પ્રતિમા મૂકવાનું ખાતામુહૂર્ત ત્યારે કર્યું છે એટલે અમને આનંદ છે બધા ગૌ ભક્તોને। તમને આનંદ છે તો અત્યારે એક થરાદ પૂરતું છે કે વાવથરા દિયોદર છે? વાવથરા જિલ્લો આખો જિલ્લાનો એક પૂરતું નહીં, આખા જિલ્લાનો વાવથરા સોયગામ ભાવનગર તાલુકામાં। તમે કેનો આભાર માની રહ્યા છો, કોનો આભાર? શંકરભાઈ ચૌધરીનો આભાર માની રહ્યા કે અમને એક ખરેખર આશા હતી બધાને કે ગૌ માતાનો પ્રતિમા બને અને અમે બધા એમ કહી શકીએ કે અમે બનાસકાંઠામાં ઘણી બધી ગૌશાળા ગૌ ભક્તો ઘણા બનાસકાંઠામાં વાવથરા જિલ્લા ઉપરાંત અમે કહી શકીએ કે અમે પણ એક ગૌ ભક્ત છીએ તો અમે અમારો પોસ્ટ કરી શકીએ કે તો અમે પણ ગૌ માતાના પ્રેમી છીએ અને અમારે ગૌ માતાની અમે સેવા કરીએ છીએ એનું પ્રતિમા અમને શંકરભાઈ ચૌધરીએ આપ્યું છે, એમનો આભાર માનીએ। શું નામ છે તમારું? મારું નામ આરસી ચૌહાણ, વિકલાંગ ગૌશાળા પીકે ગુજરાત ગૌશાળા પર વાવથરા જિલ્લો। વાવ જિલ્લા થરાદ વાવ જિલ્લો બન્યો છે એ માટે અમને ખૂબ ખુશી છે અને અમારા જે સર્કલમાં 4 રસ્તા સર્કલમાં ગૌ માતાની જે મૂર્તિનું કળશનું આજે સ્થાપન થઈ રહ્યું છે એ બદલ અમને ખૂબ ખૂબ ખુશી છે અને અમારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કલેક્ટર સાહેબના હાથે આજે અમારી મૂર્તિની સ્થાપના થઈ રહી છે એ બદલ અમને આખા વાવ થરાદ જિલ્લાને અમને બહુ જ લાગણી છે ગૌ માતા તરફથી। અમારો થરાદ વાવ થરાદ જિલ્લો અમારો ગૌ માતાનો બધા સૌ ભક્તો છે એના માટે અમારે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ। આજનો કાર્યક્રમ છે ગૌ માતાની પ્રતિમા અહીંયા થરાદ 4 રસ્તે મૂકવામાં આવશે અને બધાએ સર્વ ધર્મપ્રેમી, સૌ સંવિધાનબદ્ધ અને બધા જીવદયા પ્રેમીઓ ખૂબ ખુશ છે કે આજે અને અમે કહેવાય છે કે વાવથરા એટલે જીવદયા પ્રેમીઓનું ગામ, તો જીવદયા પ્રેમીઓનું ગામ હતું એની ઓળખ એટલે આપણે થરાદ વાવ, તો આજે થરાદ વાવમાં બધા એક ગૌ માતાનું પ્રતિમા રાખશે એની પાછળ એક દયાની પ્રેરણા જાગે છે, સૌમાં દયા પ્રગટે અને સૌને ખુશી થાય આવું જોઈને, એટલે બહુ આનંદ થાય છે। એના માટે આજ અમારે વાવથરા જિલ્લામાં આમ કવિની ભાષામાં કેવું હોય તો એમ કહેવાય કે યાજ આનંદ યાજ યુસરંગ આને જોને યાજ નેનો માને સખી અમારે આગણે રે એક જણે કંચન બરસે મેઘ। આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનોમાં ને બધા જીવદયા પ્રેમીઓમાં અને આજ સખી તો જાણે અમારે આંગણે આજે જાણે સોનાનો મરસે મેં એટલો વાવ થરાદ જિલ્લામાં આનંદ છે અને આજુબાજુ સમગ્ર ગુજરાતમાં ભારતમાં આનંદ છે કે આજ ગૌ માતાની પ્રતિમા અહીંયા સ્થાપિત કરવામાં આવી છે અને જેને મંજૂરી આપી છે એવા અધ્યક્ષ શ્રી અને શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર માનું છું અને રામભાઈ રાજપૂતે ગૌ સાંસદશ્રીએ ખૂબ મહેનત કરી છે, બાલકૃષ્ણ શાસ્ત્રીજીએ ખૂબ મહેનત કરી છે અને સંતો મહંતો વગેરે નામી અનામી સૌએ જાણે મહેનત કરી છે, ગૌ માનું પ્રતિમાન લગાવ્યું છે એનાથી ફરીવાર કહું છું દયાની એક ભાવના પ્રગટે, સૌમાં દયા જન્મે, એક માનવતા જન્મે, બસ એની એક સારો સંદેશ આપવા માટે કર્યો છે, એની અમને ખૂબ ખુશી છે। શું છે નામ તમારું? શું? મારું નામ મહેશભાઈ દવે, અબોલ સેવા મંડળ, જીવદયા પ્રેમી, જીવદયા સંગઠન થરાદ જિલ્લો।